સૂરહ કમર. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. ઇક્તરબતિસ સાઅતુ વન્શક્કલ કમર. કયામતની ઘડી નજીક આવી ગઈ અને ચંદ્ર ફાટી ગયો. وَإِن يَرَوْا آيَةً يُعْرِضُوا وَيَقُولُوا سِحْرٌ مُسْتَمِرٌ. પરંતુ આ લોકોની હાલત એવી છે કે કોઈ પણ નિશાની જોઈ લે તો પણ વિમુખ બની જાય છે અને કહે છે કે આ તો ચાલ્યો આવતો જાદુ છે. وَكَذَّبُوا وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ وَكُلُّ أَمْرٍ مُسْتَقِرٌ. આમણે આને પણ ખોટો ઠેરવી દીધો અને પોતાના મનની ઈચ્છાઓનું જ અનુસરણ કર્યું. દરેક મામલો છેવટે એક અંત ઉપર પહોંચવાનો જ છે. وَلَقَدْ جَاءَهُم مِّنَ الْأَنبَاءِ مَا فِيهِ مُزْدَجَرٌ. આ લોકો સામે પુરોગામી કોમોના એ અહેવાલ આવી ચૂક્યા છે જેમાં વિદ્રોહથી દૂર રાખવા માટે ઘણો બોધપાઠ છે. حِكْمَةٌ بَالِغَةٌ فَمَا تُغْنِ النُّذُرُ فَتَوَلَّ عَنْهُمْ يَوْمَ يَدْعُ الدَّاعِ إِلَى شَيْءٍ نُكُرٍ. અને એવી બુદ્ધિમત્તા જે શિખામણના હેતુને પરિપૂર્ણ કરે છે, પરંતુ ચેતવણીઓ આમની ઉપર અસર કરતી નથી. પછી હે નબી, આમનાથી મોઢું ફેરવી લો. જે દિવસે પોકારનાર એક ભારે અણગમતી વસ્તુ તરફ બોલાવશે. خُشَّ عَنْ أَبْصَارُهُمْ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ كَأَنَّهُمْ جَرَادٌ مُنْتَشِرٌ. લોકો ભયભીત નયનો સાથે પોતાની કબરોમાંથી એવી રીતે નીકળશે જાણે તેઓ વિખરાયેલા તીડ છે. مُهْطِعِينَ إِلَى الدَّاعِ يَقُولُ الْكَافِرُونَ هَذَا يَوْمٌ عَسِرٌ. પોકારનારની દિશામાં દોડતા જઈ રહ્યા હશે અને એ જ ઇનકાર કરનારાઓ જેઓ દુનિયામાં આનો ઇનકાર કરતા હતા તે વખતે કહેશે કે આ દિવસ તો બહુ કઠણાઈ ભર્યો છે. كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ فَكَذَّبُوا عَبْدَنَا وَقَالُوا مَجْنُونٌ وَازْدُجِرَ. આમની પહેલાં નૂહની કોમ ખોટું ઠેરવી ચૂકી છે. તેમણે અમારા બંદાને જૂઠો ઠેરવ્યો અને કહ્યું કે આ દીવાનો છે અને તે બહુ જ ખરાબ રીતે ધાકધમકી પામ્યો. فَدَعَا رَبَّهُ أَنِّي مَغْلُوبٌ فَانتَصِرْ. છેવટે તેણે પોતાના રબને પોકાર્યો, હું પરાજિત થઈ ગયો, હવે તું આમનાથી બદલો લે. فَفَتَحْنَا أَبْوَابَ السَّمَاءِ بِمَاءٍ مُنْهَمِرٍ. ત્યારે અમે મુશળધાર વરસાદથી આકાશના દ્વાર ઉઘાડી દીધા. وَفَجَّرْنَا الْأَرْضَ عُيُونًا فَالْتَقَى الْمَاءُ عَلَى أَمْرٍ قَدْ قُدِرَ. અને ધરતીને ફાડીને નદી નાળામાં ફેરવી દીધી અને આ સઘળું પાણી એ કાર્યને પૂરું કરવામાં ભળી ગયું જે નિર્મિત થઈ ગયું હતું. وَحَمَلْنَاهُ عَلَى ذَاتِ أَلْوَاحٍ وَدُسُرٍ تَجْرِي بِأَعْيُنِنَا جَزَاءً لِمَنْ كَانَ كُفِرَ. અને નૂહને અમે એક પાટિયા અને ખીલાવાળા ઉપર સવાર કરી દીધો જે અમારી દેખરેખ હેઠળ ચાલી રહ્યું હતું. આ હતો બદલો એ વ્યક્તિ માટે જેની નાકદર કરવામાં આવી હતી. وَلَقَدْ تَرَكْنَاهَا آيَةً فَهَلْ مِن مُدَّكِرٍ. એ વહાણને અમે એક નિશાની બનાવી મૂક્યું, પછી છે હવે કોઈ બોધ ગ્રહણ કરનાર? فَكَيْفَ كَانَ عَذَابِي وَنُذُرِ. જોઈ લો કેવી હતી મારી આપત્તિ અને કેવી હતી મારી ચેતવણીઓ. وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُدَّكِرٍ. અમે આ કુરાનને બોધ પ્રાપ્તિ માટે સરળ સાધન બનાવી દીધું છે, તો હવે છે કોઈ
બોધ ગ્રહણ કરનાર? كذبت عاد فكيف كان عذابي ونذر આદે ખોટું ઠેરવ્યું તો જોઈ લો કે કેવી હતી મારી આપત્તિ અને કેવી હતી મારી ચેતવણીઓ. إنا أرسلنا عليهم ريحا صرصرا في يوم نحس مستمر અમે એક સતત અશુભ દિવસે ભારે તોફાની પવન તેમની ઉપર મોકલી દીધો. تنزع الناس كأنهم أعجاز نخل منقعر જે લોકોને ઉપાડી ઉપાડીને એવી રીતે ફેંકી રહ્યો હતો જાણે તેઓ મૂળમાંથી ઉખડી ગયેલી ખજૂરીના થળ હોય. فكيف كان عذابي ونذر પછી જોઈ લો કેવી હતી મારી આપત્તિ અને કેવી હતી મારી ચેતવણીઓ. ولقد يسرنا القرآن للذكر فهل من مدكر અમે આ કુરાનને બોધપાઠ પ્રાપ્ત કરવા માટે સરળ સાધન બનાવી દીધું છે. તો હવે છે કોઈ બોધપાઠ ગ્રહણ કરનાર? كذبت ثمود بالنذر સમુદે ચેતવણીઓનો ઇનકાર કર્યો. فقالوا أبشرا منا واحدا نتبعه إنا إذا لفي ضلال وسعر અને કહેવા લાગ્યા, એક એકલો માણસ જે અમારામાંનો જ છે, શું હવે અમે તેનું અનુસરણ કરીએ? તેનું અનુસરણ કરવાનું અમે કબૂલ કરી લઈએ તો આનો અર્થ એમ થશે કે અમે બહેકી ગયા છીએ અને અમારી બુદ્ધિ બહાર મારી ગઈ છે. أألقي الذكر عليه من بيننا بل هو كذاب أشر શું અમારામાંથી માત્ર આ જ એક માણસ હતો જેની ઉપર ખુદાનો જિક્ર ઉતારવામાં આવ્યો? નહીં, બલકે આ તો સાવ જુઠ્ઠો અને બડાઈખોર છે. سيعلمون غدا من الكذاب الأشر અમે અમારા પૈગંબરને કહ્યું, કાલે જ આમને ખબર પડી જશે કે કોણ સાવ જુઠ્ઠો અને બડાઈખોર છે. إنا مرسل الناقة فتنة لهم فارتقبهم واصطبر અમે ઊંટણીને આમના માટે અજમાયશ બનાવીને મોકલી રહ્યા છીએ. હવે જરા ધીરજપૂર્વક જો કે તેમનો શો અંજામ થાય છે. ونبئهم أن الماء قسمة بينهم كل شرب محتضر આમને જણાવી દે કે પાણી આમની અને ઊંટણીની વચ્ચે વહેંચાશે અને દરેક પોતાના વારાના દિવસે પાણી પાસે આવશે. فنادوا صاحبهم فتعاطى فعقر છેવટે તેમણે પોતાના માણસને પોકાર્યો અને તેણે આ કામ કરવાનું બીડું ઝડપ્યું અને ઊંટણીને મારી નાખી. فكيف كان عذابي ونذر પછી જોઈ લો કે કેવી હતી મારી આપત્તિ અને કેવી હતી મારી ચેતવણીઓ. إنا أرسلنا عليهم صيحة واحدة فكانوا كهشيم المحتضر અમે તેમની ઉપર ફક્ત એક ધડાકો છોડ્યો અને તેઓ વાડાની ચગદાઈ ગયેલી વાડની જેમ ભૂસું થઈ ગયા. ولقد يسرنا القرآن للذكر فهل من مدكر અમે આ કુરાનને બોધપાઠ પ્રાપ્ત કરવા માટે સરળ સાધન બનાવી દીધું છે. છે હવે કોઈ બોધપાઠ ગ્રહણ કરનાર? كذبت قوم لوط بالنذر લૂતની કોમે ચેતવણીઓનો ઇનકાર કર્યો. إنا أرسلنا عليهم حاصبا إلا آل لوط نجيناهم بسحر نعمة من عندنا كذلك نجزي من شكر અને અમે પથ્થરો વરસાવતો પવન તેમની ઉપર મોકલી દીધો. માત્ર લૂતના કુટુંબીજનો તેનાથી સુરક્ષિત રહ્યા. તેમને અમે પોતાની કૃપા વડે રાતના પાછલા પહોરમાં બચાવીને કાઢી દીધા. આ બદલો આપીએ છીએ અમે એ દરેકને જે આભારી બને છે.
ولقد أنذرهم بطشتنا فتماروا بالنذر લૂતે પોતાની કોમના લોકોને અમારી પકડથી ચેતવ્યા, પરંતુ તેઓ બધી ચેતવણીઓને શંકાસ્પદ સમજીને અવગણના કરતા રહ્યા. ولقد راودوه عن ضيفه فطمسنا أعينهم فذوقوا عذابي ونذر. પછી તેમણે તેને પોતાના મહેમાનોનું રક્ષણ કરવાથી રોકવાનો પ્રયત્ન કર્યો. છેવટે અમે એમની આંખો આંધળી કરી દીધી કે ચાખો હવે મારી યાતના અને મારી ચેતવણીઓનો સ્વાદ. ولقد صبحهم بكرة عذاب مستقر વહેલી સવારમાં જ એક અટળ આપત્તિએ એમને ઝડપી લીધા. فذوقوا عذابي ونذر. ચાખો સ્વાદ હવે મારી આપત્તિનો અને મારી ચેતવણીઓનો. ولقد يسرنا القرآن للذكر فهل من مدكر. અમે આ કુરાનને બોધ પ્રાપ્ત કરવા માટે સરળ સાધન બનાવી દીધું છે. પછી હવે છે કોઈ બોધ ગ્રહણ કરનાર? ولقد جاء آل فرعون النذر. અને ફિરૌન વાળાઓ પાસે પણ અમારી ચેતવણીઓ આવી હતી. كذبوا بآياتنا كلها فأخذناهم أخذ عزيز مقتدر. પરંતુ તેમણે અમારી સર્વ નિશાનીઓનો ઇનકાર કરી દીધો. છેવટે અમે તેમને પકડ્યા જેવી રીતે કોઈ જબરજસ્ત શક્તિશાળી પકડે છે. أكفاركم خير من أولئكم أم لكم براءة في الزبر. શું તમારા કાફીરો એ લોકો કરતાં કંઈ વધુ સારા છે કે આકાશી ગ્રંથોમાં તમારા માટે કોઈ માફી લખેલી છે? أم يقولون نحن جميع منتصر. કે આ લોકો એમ કહે છે કે અમે એક મજબૂત જૂથ છીએ. سيهزم الجمع ويولون الدبر. પોતાનો બચાવ કરી લઈશું. ટૂંકમાં જ આ જૂથ પરાજય પામશે અને આ સૌ પૂંઠ ફેરવીને ભાગતા દેખાશે. بل الساعة موعدهم والساعة أدهى وأمر. બલકે એમનો ફેંસલો કરવાનો અસલ વાયદાનો સમય તો કયામત છે અને તે મોટી આપત્તિ અને વધુ કડવી ઘડી છે. إن المجرمين في ضلال وسعر. આ ગુનેગારો હકીકતમાં ગેરસમજમાં પડેલા છે અને આમની અક્કલ મારી ગઈ છે. يوم يسحبون في النار على وجوههم ذوقوا مس سقر. જે દિવસે આ લોકોને ઊંધા મોડે પકડીને આગમાં ઘસડીને લઈ જવામાં આવશે તે દિવસે આમને કહેવામાં આવશે કે હવે ચાખો જહન્નમની જ્વાળાઓનો સ્વાદ. إنا كل شيء خلقناه بقدر. અમે દરેક વસ્તુ એક યોજના સાથે પેદા કરી છે. وما أمرنا إلا واحدة كلمح بالبصر. અને અમારો હુકમ ફક્ત એક જ હુકમ હોય છે અને પલકવારમાં જ તે અમલમાં આવી જાય છે. ولقد أهلكنا أشياعكم فهل من مدكر. તમારા જેવા અનેકોને અમે નષ્ટ કરી ચૂક્યા છીએ, તો છે હવે કોઈ બોધ ગ્રહણ કરનાર? وكل شيء فعلوه في الزبر. જે કંઈ આમણે કર્યું છે એ બધું જ દફતરમાં નોંધાયેલું છે. وكل صغير وكبير مستطر. અને દરેક નાની મોટી વાત લખાણમાં મોજૂદ છે. إن المتقين في جنات ونهر. નાફરમાનીથી બચનારા બેશક બાગો અને નદીઓમાં હશે. في مقعد صدق عند مليك مقتدر. સાચું ઇજ્જતનું સ્થાન ખૂબ જ સત્તાવાન બાદશાહની નજીક